લગાતાર 4 દિવસથી અહીંયા અભ્યુદયનો કાર્યક્રમનું આખું રિપોર્ટિંગ કરી રહ્યો છું. એટલે હવે વધારે કશું કહેવા જેવું નથી. બધું જ હું તમને બતાવી ચૂક્યો છે, બેઠકને VIP બેઠકને બધું જ. છેલ્લે આ સ્ટેજ છે મેન, એ બતાવવાનું બાકી હતું, તો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. વાત કરું આખું અહીંયાનું આખું માહોલ જે છે, હમણાં આખું થોડી વાર પહેલાં આખુંનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું કે અહીંયા આખા ગીતો વગાડવામાં આવ્યા કે કઈ રીતનું આખું માહોલ થઈ રહ્યો છે. તો જ્યારે મોટિવેશનલ જેવા ગીતો, જ્યારે એનર્જેટિક ગીતો જ્યારે વગાડવામાં આવ્યા તો એની ફિલિંગ આખી અદ્ભુત છે. હવે હું તો કંઈ એ ફિલ્ડ સાથે જોડાયેલો નથી, જર્નાલિસ્ટના ફિલ્ડ સાથે જોડાયેલો છું, એટલે મને તો કંઈ ખાસ આની ખબર નથી હોતી. પણ મને છતાં પણ જો મને એવી આખી અંદર એક વાઇબ આખી અલગ ઊભી થતી હોય તો જે ઠાકોર સેના સાથે જે લોકો જોડાયેલા છે એમને તો અહીંયા અદ્ભુત ફિલિંગ આવશે એવું અહીંયા આખું આયોજન છે ને એ રીતનું વ્યવસ્થિત છે. હવે મેં ખાલી જસ્ટ થોડોક વિચાર કર્યો કે તમે વિચારો અહીંયા સામે કેટલી બધી પબ્લિક છે. અહીંયાનો વ્યૂ તમે જુઓ તો સામે કેટલી બધી આમ પબ્લિક દેખાઈ રહી છે. એ પબ્લિક દેખાશે મતલબ કે કેટલી મોટી પબ્લિક દેખાતી છે. અને અહીંયા ઊભા જ્યારે અલ્પેશ ઠાકોર અહીંયા ભાષણ આપશે સામેથી, ત્યારે આમ એ વ્યૂ કે હજારો લાખો લોકોની નજર, મીડિયાવાળાની નજર એ માત્ર અલ્પેશ ઠાકોરના ચહેરા ઉપર હશે. ત્યારે અહીંયા બેસીને જે ફિલિંગ હશે એ કંઈક આખી અલગ હશે. અહીંયા આખી VIP જે પણ જેમને સમાજ માટે કંઈક કામ કર્યું છે, જે સમાજના આગેવાનો છે, હોદ્દેદારો છે, એ લોકો અહીંયા એમની બેઠક વ્યવસ્થા છે. સાથે જ ખાસ કરીને જે આજે એ લોકોનો દિવસ છે, એ કાર્યકરોનો દિવસ છે કે જેને સમાજના ઠાકોર સેનામાં ઘણા વર્ષોથી કામ કર્યું હતું. એના પાછળનું હું તમને કારણ જણાવું કે એક સમય આવ્યો કે અલ્પેશ ઠાકોર ખુદ કોન્ટ્રોવર્સીમાં આવી ગયા અને એના કારણે અલ્પેશ ઠાકોરની ટીકાઓ થઈ, તો સાથે કાર્યકરોને એ ટીકાઓનો સામનો કરવો પડ્યો. એ ટીકાઓ કે ભાઈ અલ્પેશ ઠાકોરે તો સમાજને શું આપ્યું. ઘણા લોકો તો એવું તો કહેતા કે અલ્પેશે તો સમાજને શું આપ્યું. આ રીતનું આખું એક વાતાવરણ એક સમય થયું હતું. પણ હવે એ લોકો માટે જે ઠાકોર સેનાના વર્ષોથી જેમણે કામ કર્યું છે એ હોદ્દેદારો માટે, એ હોદ્દેદારો આજે બહુ મોટા ખુશ દેખાઈ રહે છે કે હવે અમારે બોલવું છે કે અલ્પેશ ઠાકોરે શું આપ્યું. તેનો જવાબ અમને મળી ગયો છે, સરસ્વતી ધામ આપ્યું. 4.5 વીઘામાં આખું અડાલજની જગ્યા ઉપર આખું સરસ્વતી ધામ બનશે. ત્યાં રહેવાની વ્યવસ્થા, ત્યાં શિક્ષણની બધી વ્યવસ્થાઓ ત્યાં મળી રહેશે. એટલે ગાંધીનગર જેવા એરિયામાં એટલી મોટી જગ્યાનું આખું આયોજન કરવું એ ઘણા કરોડોનો ખેલ હોતો હોય છે. એટલે એ આખી વ્યવસ્થા અલ્પેશ ઠાકોરે જ્યારે કરી છે ત્યારે એ કાર્યકરો ખૂબ મોટા પ્રમાણમાં ખુશ જોવા મળી રહ્યા છે.